હાય ફ્રેન્ડ, આજે આપણે શર્ટનું સ્ટિચિંગ મતલબ શર્ટ બનાવતા શીખીશું. બરોબર. તો મિત્રો, શર્ટ જ્યારે આપણે બનાવતા હોય ત્યારે મિત્રો કટિંગ કરેલું હોય ત્યારે મિત્રો જોઈ દેવાનું આ રીતના કપડું આપણે છે. બરોબર. મિત્રો આપણે પહેલા તો બધું સાઈડમાં મૂકી દઈશું. તો મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. બરોબર. આ મિત્રો એની બોય છે. પહેલા તો મિત્રો આ પાછળનો ભાગ છે. બરોબર. તો મિત્રો એને આ રીતના મૂકી દેવા. બરોબર મિત્રો, આ આગળનો ભાગ છે. આપણે જે ગાજ પટ્ટી કહીએ છીએ એ છે મિત્રો. બરોબર. આપણે કમ્પ્લીટ ચોંટાડી અને તૈયાર કરી દીધું છે. હવે આપણે સિલાઈ મારી, તો કઈ રીતની સિલાઈ મારવી એ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ. બરોબર. તો પહેલા તો મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયાથી જે આપણે જે અંદરથી ચોંટાડ હશે એની બાજુમાં પરફેક્ટ આ રીતની સિલાઈ મારવાની. બરોબર મિત્રો, આપણે પરફેક્ટ સિલાઈ મારી દીધી. બરોબર, જોઈ લો. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, જે આ ધારી છે એની બાજુમાં પણ એક બીજી સિલાઈ મારી દેવાની. બરોબર. બરોબર મિત્રો, આપણે ધારેની પણ સિલાઈ મારી દીધી છે. બરોબર. આ રીતના સિલાઈ મારી દેવાની. બરોબર. આપણે આ ભાગ તૈયાર કરી દીધો. મિત્રો હવે આપણે શું કરવાનું છે, જેનું પોકેટિંગ છે બરોબર, એને આપણે પરફેક્ટ તૈયાર રાખીશું બનાવીને. તો આપણે હવે એને પહેલા તો આ રીતના રાખી જ્યાં ભાગ આ રીતના અંદર વાળી દેવાના છે. બરોબર ને, આટલો પટ્ટો બનાવે છે જેને ધારી પર સિલાઈ મારી દેવાની. બરોબર મિત્રો, આપણે એને પણ સિલાઈ મારી લીધી. તો હવે આપણે શું કરીશું, જે આપણે ગજવું જે બનાવ્યું છે એની સાઈડમાં થોડી થોડી જગ્યા છોડી કાપડ અને કાપી દેવાનું. બરોબર મિત્રો, હવે આપણે શું કરવાનું છે, આ રીતના શર્ટની અંદર રાખવાનું, એ આ રીતના ભાગ રાખવાનો. બરોબર મિત્રો, જે આપણે આ જે ગોળી પાડી છે એના લેવલમાં હું તમને બતાવીશ કે કેટલે રાખવું. બરોબર. તો મિત્રો જો આપણે કેટલું રાખીશું, અહીંયાથી 8.25. બરોબર. અને અહીંયાથી આપણે રાખીશું 2 અને 1 પોઈન્ટ. કેટલું? 2 અને 1 પોઈન્ટ. બરોબર. તો સીધું કરી લેવાનું છે આ રીતના. બરોબર. એમાં આ રીતના સિલાઈ મારી દેવાની સારી. બરોબર. આ રીતના મૂકી અને સિલાઈ મારી દેવાનું સારી સારી. તો મિત્રો આપણે પરફેક્ટ રીતે એનું ગજવું પણ લગાવી દીધું છે. બરોબર. જોઈ લો. રેડી મિત્રો, આપણે ગજવું પણ લગાવી દીધું. તો મિત્રો હવે આપણે શું કરીશું, જે બટન પટ્ટી છે આગળના ભાગની એ તૈયાર કરીશું. બરોબર. મિત્રો આ રીતના રાખી અને
જો વધારાનું કાપડ છે તેને તમારે કટિંગ કરી લેવાનું. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, જે આપણે જે ઇસ્ત્રીથી આપણે જે કમ્પ્લીટ પ્રેસ મારી અને કમ્પ્લીટ તારી તારી જે કર્યું છે ત્યાંથી મિત્રો તમારે શું કરવાનું છે, આ રીતના પટ્ટી વાળી દેવાની. આ રીતે બરોબર. બરોબર મિત્રો, આપણે બટન પટ્ટી પણ તૈયાર કરી લીધી. બરોબર, પરફેક્ટ જોઈએ. બરોબર. તો હવે મિત્રો આપણે શું કરીશું, બરોબર મિત્રો, તો આપણે હવે શું કરવાનું છે, જે પાછળનો ભાગ છે મિત્રો ધ્યાનમાં રાખજો. તમને બિલકુલ શર્ટ ના આવડતું હોય તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રીતે સમજાવી દઈશ. બરોબર. પહેલા તમારે શું કરવાનું છે, જે પાછળનો ભાગ છે એને તમારે શું કરવાનું છે, સિમ્પલ આ સીધો ભાગ છે. બરોબર, આ સીધો ભાગ છે અને આ ઉલટો ભાગ છે, આપણે જે ઊંધો ભાગ કહીએ. બરોબર. તો મિત્રો તમારે શું કરવાનું છે, ઊંધા ભાગને ઉપર રાખવાનો. બરોબર, લીધું કે મિત્રો તમારે શું કરવાનું છે, જે પાછળનો ભાગ છે એ ઊંધો રાખવાનો છે અને જે આગળનો ભાગ છે એ તમારે ઉપર સીધો રાખવાનો છે. બરોબર. જે બટન વાળો જે ભાગ છે એ પહેલા તમારે ઉપર સીધો રાખી એ આ રીતે. મિત્રો ધ્યાન રાખવાનું છે, જે આ ભાગ આટલો અને આ પરફેક્ટ બંને સેટિંગમાં આવવું જોઈએ. નોર્મલ અહીંયા આગા પાછું રહેશે તો ચાલશે, પણ અહીંયા રહેવું જોઈએ નહીં. બરોબર મિત્રો, આ રીતના ભાગ રાખી આ રીતના. બરોબર, જે પાછળનો ભાગ ઊંધો રાખવાનો, આ ઉપર ભાગ સીધો રાખ. બરોબર. અને હવે આપણે આ શોલ્ડર છે. બરોબર મિત્રો, હવે શોલ્ડરને શું કરવાનું છે, શોલ્ડર હવે ઉપર આપણે ઉલટું રાખીશું, ઊંધું. બરોબર, સમજી લો. પાછળનો ભાગ ઉપર ઊંધો રાખવાનો, એના ઉપર આગળનો ભાગ સીધો મૂકવાનો અને પાછું શોલ્ડર ઉપર ઊંધું મૂકવાનું, ઉલટું. બરોબર, એ પણ તમારે પરફેક્ટ જોઈ લેવાનું છે મિત્રો. તો એ મિત્રો શું કરવાનું છે, જે આપણે પાછળના ભાગને જે ગોળ હોય છે એના લેવલમાં રાખવાનું. બરોબર મિત્રો, અહીંયા થોડું આગા પાછું આરું બહાર નીકળતું છે તો ચાલશે, આના નીકળવું છે. બરોબર, આરું વધારે નોર્મલ બહાર હશે તો ચાલશે. આ રીતના રાખી સિમ્પલ તમારે આ રીતે. બરોબર, બૂટની સિલાઈ મારી દેવાની. બરોબર મિત્રો, આ સિલાઈ પરફેક્ટ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે, આ શોલ્ડરને આ રીતના હટાવી લેવાનું. બરોબર, એ પાછો આવ્યો પાછળનો ભાગ એના ઉપર પણ મિત્રો તમારે શું કરવાનું છે, જે આગળનો ભાગ છે આપણે જે ગાજ પટ્ટી વાળો ભાગ છે એ મિત્રો તમારે ઉપર સીધો મૂકી દેવાનો. કેવી રીતના, જે રીતના આપણે કે આગળ રાખ્યું હતું એ જ રીતના પરફેક્ટ આ રીતના આ રીતે આ રીતે. બરોબર. તો મિત્રો ભલે થોડી વિડીયોમાં વાર થતી હોય તો હું તમને પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. બરોબર, આ રીતના ભાગ ઉપર મૂકી દેવાનો. અને તમારે જે આ ભાગ છે જે શોલ્ડરનો એ તમારે જે પાછળની શોલ્ડર જે છે ઉપર આપણે ઉલટું રાખેલું તો છે. બરોબર, તો આ છેડો વધ્યો એને પણ તમારે આ રીતના મૂકી દેવાનું છે. પરફેક્ટ. બરોબર, આ રીતે બૂટની સિલાઈ જે કોઈ સિલાઈ મારે છે એટલી જ વગર સિલાઈ મારી દેવાની. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, જે
આ આગળનો ભાગ અને આ ભાગ બંનેને આપણે આ રીતના ખોલી લેવાનો છે. આ રીતે. આ રીતે. બરોબર. આ ભાગને ખોલી લેવાનો, આ ભાગને ઓમ જવા દેવાનો. અને જે શોલ્ડરનો ભાગ છે જોઈ લો મિત્રો, આપણે સિલાઈ મારી છે તો એને આપણે પાછળના ભાગમાં લઈ જવાનું આ બાજુ. બરોબર. અને અહીંયા પણ આપણે ધારીની સિલાઈ મારી દેવાની. આ રીતના નખ પણ મારી દેવાનો, પરફેક્ટ કરી અને ધારીની સિલાઈ મારી દેવાની. બરોબર. તો મિત્રો આ જે આપણે ધારીની સિલાઈ મારી છે એવી ને એવી આ બાજુ પણ મારી દેવાની. બરોબર. તો મિત્રો આપણે પરફેક્ટ ધારીની સિલાઈ મારી લીધી આ રીતના થઈ. બરોબર. મિત્રો આ સિલાઈ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, આ રીતના ઓમ ફેરવી દેવાનું. બરોબર. અને જે હવે શોલ્ડર છે એની ધારી ધારી તમારે સિલાઈ મારી દેવાનું. એ કઈ રીતે મારવાની એ પણ હું તમને શીખવાડી દઉં. બરોબર. એ આવી સીધું અંદર અહીંયા ચપટા ના પડવા જોઈએ. પરફેક્ટ આ રીતના ભાગ બિછાવી રાખી અને પછી તમારે શું કરવાનું છે, આ રીતના. બરોબર. પહેલા તો આ રીતના રાખી દો. બરોબર. હવે મિત્રો આપણે અહીંયા ધારીની સિલાઈ મારી દઈએ. બરોબર. બરોબર મિત્રો, આપણે શોલ્ડરની પણ સિલાઈ મારી દીધી. બરોબર. તો મિત્રો બરોબર, તો મિત્રો આ રીતના ભાગ જોડવાના હોય છે. બરોબર. તો મિત્રો આજનો મારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો અમે આનો નેક્સ્ટ પાર્ટ જે બીજો બનાવવાનો હશે એ પણ મિત્રો અમે તમને બીજા વિડીયોમાં બતાવીશું. તો મિત્રો હવે ઓની પછી આપણે ઓની જે બોય લગાવવાની હોય છે, બરોબર, એ કઈ રીતના લગાવી એ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવી દઈશ. બરોબર. બોયને કઈ રીતના તૈયાર કરવી અને કઈ રીતના લગાવી. બરોબર. તો મિત્રો આ આપણે આટલેથી વિડીયો હવે પૂરો કરીએ છીએ. કારણ કે મિત્રો વિડીયો બહુ મોટો ના બને એટલા માટે. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ.